લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે, પરંતુ અમદાવાદમાં આદર્શ આચારસંહિતાના ધજાગરા ઉડ્યા છે। શહેરમાં અનેક સ્થળોએ રાજકીય પક્ષોના પોસ્ટર્સ જોવા મળી રહ્યા છે। એરપોર્ટ સર્કલ પાસે સરકારી ઉજ્જવલા યોજનાનું પોસ્ટર લાગેલું છે, તો કોંગ્રેસની જનસંકલ્પ રેલીના પોસ્ટર્સ પણ જોવા મળ્યા। એક તરફ કોર્પોરેશન દાવો કરી રહ્યું છે કે તેના દ્વારા તમામ સરકારી અને રાજકીય પક્ષોના પોસ્ટર્સ હટાવી લેવામાં આવ્યા છે, પરંતુ હકીકત એ છે કે હજુ પણ શહેરમાં આવા પોસ્ટર્સ તંત્રના દાવાઓની પોલ ખોલી રહ્યા છે। તો આચારસંહિતા અમલમાં આવ્યા બાદ સુરતનું તંત્ર પણ હરકતમાં આવી ગયું છે। રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ ઉતારવાની શરૂઆત થઈ ચૂકી છે। તંત્ર દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને અલગ અલગ ઝોનમાં કામગીરી કરવામાં આવી છે, જેમાં વિવિધ પક્ષના હોર્ડિંગ અને સરકારી યોજનાના બેનર ઉતારવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે ગઈકાલે સાંજે લોકસભા ચૂંટણીની જાહેરાત કરી છે। નિયમ પ્રમાણે આ જાહેરાત બાદથી આચારસંહિતા લાગુ થઈ જાય છે। હવે રાજકીય પાર્ટીઓએ બેનર કે હોર્ડિંગ લગાવવા માટે ચૂંટણી પંચની પરવાનગી લેવી પડશે। ચૂંટણી પંચની લીલી ઝંડી બાદ જ રાજકીય પક્ષો બેનર અને હોર્ડિંગ્સ લગાવી શકશે।